હેલો ગાઈઝ, બધા મજામાં છો? આજનો મારા બ્લોગમાં નવો આજ ચાલુ કરીએ છીએ. બ્લોગમાં બને રહેજો. બ્લોગ આજનો પણ સારો હશે, જોવાની મજા આવશે. આજે આપણે રાયડું ચાલુ વાટવાનું કરવાનું છે, એટલે હવે આજ ચાલુ કરી દઈએ. થોડુંક કાઠું તો પડશે. આટલા દાડા પોચા પોચા લાડુ ખાધા અને ટફ કોમમાં જવાનું, એટલે થોડું આગા પાછું રહેશે. આવું છે કોને, એટલે આજે 2-4 માણસો બોલાયા છે વાટવા. એ આવે એટલે આપણે વાટવાનું ચાલુ કરી નાખીએ. આવું છે ખેતીવાડીમાં. વાદળો આવ્યા એટલે થોડુંક બીકરે. વરસાદ આવી ગયો, માવઠું બીજું પડી ગયું તો દશા વરે ફેરવી નાખશે. આ આપણે તમારે કીધું હતું ને, પેટી ઉતાર કહું છે. લગભગ મારે કેડે આવ્યા હાલમાં. અમારે ચિરાગ બોલાવે છે. ઓય કી બંધ ચિરાગ ભાઈ ગયા હતા? આપણે મહારાજે ગયા હતા દીવો કરવા. એમ ડેલી સર્વિસ જવાનું કે આજે જ? ના, ડેલી સર્વિસ જવાનું. સવાર 2 ટાઈમ જવાનું, મારે જ જવાનું. એવું અમારે ભૂ હતી પૂછા બોધ કોઈ કેજો મોટા પાયે હતી. વેણે બોલે ગોગો હો બાકી હો. બીજું કોઈ ને કોમ બ્રેક મરાઈ જાય એટલે બ્રેક પાસે કોમ પડવું કે નહીં એ થોડું કાઠવું પડે. ને કોમ રેગ્યુલર ચાલુ રહેતું હોય ને તો કોઈ વધો ના આવે, કેમ કે શરીર એક્ટિવ થઈ જાય. આ ઝાટકે લેવાનું થાય. એમનો 4-5 દાડા કોમ કરી જ નહીં બિલકુલ. પોચે ફર્યા કોટ એટલે થોડુંક કાઠવું પડે. હવે 2 દાડા કોમ કરીશું એટલે બધું એક્ટિવ કોમ થઈ જાય, શરીર એક્ટિવ થઈ જશે. પછી રાયડો વાટી રહે એટલે એરંડા વેણવાના થાય. એરંડા વેણ એટલે પોણી વાળન થશે, પછી ઉપાડા એરંડા થશે. એટલે કોમ ચાલુ રાખશે કન્ટિન્યુ, એટલે કોઈ વધો નહીં આવે વચમાં. પણ વચમાં બ્રેક લાગી જાય કે નહીં પછી કોમ ઉપાડું ને કાઠવું પડે. એ તમારો મિત્ર થતું મને કહેજો, કોમેન્ટમાં જણાવજો. મારે આ તકલીફ થાય તે. મિત્ર, આપણે રાયડું વાટવાનું ચાલુ કરી નાખીએ. બને રહેજો વિડીયોમાં. તમે જેટલું વાટું, જે 10, 15, 20 ચેરા વટાય એ વાટશું, બરાબર ને? વિડીયોમાં તમે બને રહેજો. રાગે આપણે વાટવાનું ચાલુ કરી નાખીએ. જો મિત્ર, ખાલી 10-15 મિનિટ આપણે વાટ્યું હતું અને ખાસું ઠેઠ પાડી દીધું. બોલો, એટલે ઝડપી કોમ તો આપણે વટાય છે ઝડપી, પણ થોડુંક ચાલુ કાઠવું પડે. ગરમી છે ને એટલે વાટવું તો પડશે. રોતો વાટો કરતો વાટો. આમ ખેતીનું કોમ સારું બેસ્ટ. તમે ફ્રી રહો. પછી આમાં શું કે કોમ ભેગું થાય કે નહીં, અને કોમ ખેતીનું પાછું કાઠું ખરી ટફ. બાકી તમે ફ્રી હો મોસ્ટ ઓફ કરીને, તમારે જો જવું જઈ શકો, ગમે તે કરી શકો. બાકી તમે નોકરીમાં તો આ વસ્તુ ના કરી શકો. તમે ફોન કરો તો હું તાત્કાલિક હાજર થઈ શકું, અને નોકરીમાં તો હાજર ના થઈ શકો. એ પાછું ભેગું ને ભેગું. વાત સાચી છે કે ખોટી? કોમેન્ટમાં કરજો. એટલે ખેડૂત થવું એ વસ્તુ સારામાં સારી છે. આપણા બાજરી છે. આ બાજરીની અંદર આપણે પાણી હવે એક વાળી દઈશું ને એરિયા ખાતર નાખીશું, એટલે કમ્પ્લેટ મોટી થઈ જાય. ગુડે આવી જાય. 2 પાણી તો થોડી ગરમી વધારે પડે ત્યાંથી વધારે ઉપડી જાય. એટલે ગરમી પર ડિપેન્ડ કરે. ઠંડી પડે તો આવી કંઈ ઓછો કરે. આ ગરમ ઋતુનું સિઝન છે. ચમ ભાઈ તું ટવકાવાનું પાડતી હતી? ચા બનાવ્યો? કેટલો બનાવ્યો? હે એમ ને? લાવડો ચા આપણે પીવો હોય. બસ આટલો બ્લોગ હતો. વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ મિત્ર કરજો, એટલે વિડીયો બનાવવા મજા આવે. ઓકે, બાય. બસ આટલો આપણો બ્લોગ હતો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ભૂલતા નહીં મિત્ર. એટલે મને વિડીયો બીજો બનાવવાની મજા આવે. કાલે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.